મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના બાજવા રેલવે સ્ટેશન પાસેથી નશાયુક્ત સિરપનું ગોડાઉન ઝડપાયું। એસઓજીની ટીમે દરોડો પાડી 66.6 લાખની નશીલી દવાઓની 367 પેટી કબજે કરી। ગોડાઉન સીલ કર્યું। આરોપીઓની શોધખોળ। દવાઓના સેમ્પલ લઈ ચકાસણી અર્થે મોકલાયા। વડોદરા જિલ્લાના બાજવા ગામ પાસે આવેલી રેલવે ફાટક નજીક એસઓજીની ટીમે દરોડો પાડીને નશાયુક્ત સિરપનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું। ગોડાઉનમાં તપાસ કરતા ₹66.6 લાખની સિરપની 367 પેટીઓ મળી આવી હતી। જોકે ગોડાઉનમાંથી કોઈ આરોપીઓ પકડાયા નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસ દ્વારા સિરપના સેમ્પલ મેળવી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે। ગોડાઉનને સીલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે। તાજેતરમાં જ ખેડા જિલ્લામાં નશાયુક્ત સિરપનું સેવન કરવાના કારણે કેટલાક લોકોના મોત નીપજ્યા હતા। પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા। ખેડા સિરપકાંડનો રેલો વડોદરા સુધી પહોંચ્યો હતો, ત્યારે પરિવાર વડોદરા જિલ્લામાં નશીલી સિરપ પકડાતા ચકચાર મચી ગઈ છે। શહેરમાં કેટલાક શખ્સો દ્વારા નશીલી સિરપો બનાવીને ફેક્ટરી સ્થાપીને ગેરકાયદેસર રીતે દવાનું ઉત્પાદન કરતું હોય છે, જ્યારે કેટલાક બહારથી સિરપ મંગાવીને એનું માત્ર વેચાણ કરીને નફો રળી લેતું હોય છે। એસઓજી પોલીસની ટીમ આવા નશીલા પદાર્થોનું વેચાણ કરનાર શખ્સો પર સતત બાજ નજર રાખે છે। ત્યારે બાજવા વિસ્તારમાં આવેલી રેલવે ફાટક પાસે એક ગોડાઉનમાં નશાયુક્ત સિરપનો જથ્થો મૂકવામાં આવ્યો હોવાની બાતમી વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળી હતી, જેના આધારે એસઓજીની ટીમે બાતમી મુજબના ગોડાઉનમાં એકાએક દરોડો પાડ્યો હતો। જોકે ગોડાઉનમાંથી કોઈ આરોપી હાજર ન હતું। આ ગોડાઉનમાંથી જ વડોદરા શહેર સ્થિત અન્ય જગ્યા પર નશીલા સિરપની બોટલો પહોંચાડવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે। એસઓજી દ્વારા ગોડાઉનમાંથી 66.6 લાખની 367 પેટી નશીલા સિરપની પેટીઓ મળી આવતા કબજે કરવામાં આવી છે। આ બોટલોમાંથી સેમ્પલો મેળવીને ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે। પોલીસ દ્વારા ગોડાઉનને સીલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.